આજ પાઉં વળી ખાવા આવી ગયા. ભીખાલાલનું થઈ ગયું. કેટલામાં? ભીખાલાલે ગાડી લીધી ને કે હાલો હું તમને પાર્ટી આપું. ગાઈઝ હું તમને જે ભીખાલાલની વાત કરતો હતો ને કે એક બાબાને મળવાના છે અમારા ગ્રુપના યંગ બાબા. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. બપોરના વાગી ગયા છે 12:30. તો 12:30 વાગે બારીના ટેકે હું બેસી ગયો કેમ કે બારીના ટેકે બેસવાથી આપણે મફતની મળી જાય છે ચા. સવારના પોરમાં 20 રૂપિયાની ચા આપણે ફ્રીમાં મળી ગઈ કેમ કે આપણે અડધી કલાક વહેલા જઈ ગયા. 1 વાગે જાગી ગયા, 12:30 જાગ્યા ચા વહેલી આવીને કોઈ ચા નથી આવતી, સીધી બીફ આવે જમવાની. એવું બધું છે મસ્ત મજાની સવાર. મારી સવાર આટલા વાગે થઈ, તમારે તો ઘર બપોર થઈ છે, તડકો હોય છે કાળો. તો એવું બધું છે કે મસ્ત મજાના દિવસો ચાલી રહ્યા છે. થોડા કામકાજવાળા ચાલી રહ્યા છે, થોડું કામ પણ ચાલી રહ્યું છે. વ્લોગ મૂકી રહ્યો છું, વ્યૂ ઓછા થઈ ગયા છે મને ખબર છે, પણ તમને કોને ખપાઈ ગયું છે તો વ્લોગ બનાવશું. ગાયલભાઈ વ્લોગ બનાવશું. થોડોક સાથ સહકારને સપોર્ટ આપ્યા રાખો. હરેક વ્લોગ એવો નથી હોતો કે તમને એવો મળે કે એમાં રોજ મજા હોય, રોજ અલગ અલગ મારા ફ્રેન્ડ્સ આવે એમાં આનંદ કરે. એમાં વ્લોગ તો ક્યારેક હવે દિનચર્યા બતાવવા માટે મૂકવો પડે એટલે એવું બધું હોય છે. તમે મસ્ત મજાનો સપોર્ટ કરો છો એટલે આપણે ઓલી લાઈન છે કે ઇન્સ્ટાગ્રામની અંદર તમારા દર્દ માટે પોતાના શબ્દો લખીને રીલ બનાવો તો ઘાયલ તમને હસાવવા માટે આ વ્લોગ બનાવે છે. ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ આપતા રહ્યો. નવું બધું ચાલી રહ્યું છે અને હું સુરતની અંદર રહીને શું નવું કન્ટેન્ટ કરી શકું વ્લોગ માટે એ તમને કોમેન્ટમાં કહો બધા ભેગા થઈને, એટલે મને ખબર પડે કે હું તમને નવું શું આપું. વેકેશન આવે છે, વેકેશનમાં ક્યાંક જાઉં અને તમારા જેવા કોઈ મારા વ્લોગ જોતા હોય ને એ લોકો થોડી ઘણી એક્ટિંગ કરી શકતા હોય આપણે એટલે બનાવીએ. તમે મને કોમેન્ટમાં વાતચીત શરૂ કરો એટલે આપણે આગળ કંઈક નવી વસ્તુ વિચારીએ. તો ગાઈઝ નીકળી ગયા છીએ આપણે ઘરેથી, તમે જોઈ લો ને 6:30 વાગી ગયા છે ઘડિયાળની અંદર. 6:30 દેખાતા હશે. આજકાલ તમારો ભાઈ આમ ધોળો નથી લાગતો, થોડો ઘરે રહેવા માટે એટલે ધોળો થઈ ગયો હું કમ્પ્લીટ. મસ્ત મજાનું થઈ ગયું થોડું સ્કીન. મજા આવે આવી રીતે ફરવા કરવાનું હોય તો ઘરે રહેવાનો આનંદ ને આ બધી વાત અલગ અલગ આનંદની વાત છે. એવી બધી છે કે ભાઈબંધની રાહે સી જવું છે. એક અમારા ગ્રુપના કાકા છે જોરદાર ભીખાલાલ હાટું સ્કૂટર લેવા જવાનું છે. ભીખાલાલ તમને મળાવું. ભીખાલાલની કોમેડી બહુ જોરદાર છે એટલે ભીખાલાલનો જ આનંદ લેવાનો છે આ બ્લોગની અંદર. બીજો તો કાંઈ મને કન્ટેન્ટ આજના દિવસ હાટું દેખાતો નથી. હવે ભીખાલાલને ફૂલ મજા લઈએ. ભીખાલાલ હમણાં આવે એટલે અહીંયા ભાઈબંધે ગયો છે ચા પીવા. હું બેઠો ગાડીમાં, ખોટો બે તડકો લાગી જાય તો કાળો થઈ જાય ને એટલે થોડામાંથી એવું બધું છે ગાઈસ. ચલો ગાઈસ હું તમને જે ભીખાલાલની વાત કરતો હતો ને કે એક બાબાને મળવાના છે અમારા ગ્રુપના યંગ બાબા. અમારે ભીખાલાલ આવી ગયા છે. ભીખાલાલ કેમ છે? સ્વાગત છે તમારું ઘાયલભાઈના વ્લોગમાં. સ્વાગત છે લાલભાઈના વ્લોગમાં. ઘાયલભાઈના લાલભાઈના નહીં વ્લોગમાં સ્વાગત છે. ઘાયલભાઈ હમણાં ક્રિકેટ રમી ગયા પણ સેમીફાઇનલમાંથી હારી ગયા, ડેમેજ થઈ ગયું. એને ફિઝિયોથેરાપી આપવા છતાં, પ્રયત્ન કરવા છતાં સેમીફાઇનલ સુધી પહોંચાડ્યા. જયદીપભાઈ ટેપ ધીમું રાખો. ઘાયલભાઈનું ચાલે છે દુકાન. હા આગળ રિપેરિંગ કરી નાખજો મીડિયામાં. હા એ તો કમ્પ્લીટ. પછી વાયસે જામરો, મીઠો લીમડો તમે આગું રાખશો તો તમારી પ્રગતિ થશે. એમ યુવરાજભાઈને છેટા જ રાખજો હંમેશા. હાલો બનાવો. હા યુવરાજભાઈની કેમ આવી વાત કરે? આ જયદીપભાઈ ચાઇના રિટર્ન હે. તમે આ ભાઈને હવે તો તમે ઓળખી જ જાઓ મારા બ્લોગમાં. ને હવે ખુદ ફેમસ છે એ. હવે એને ફેમસ કરવાની જરૂર નથી. ચાઇના ગયા એમાં બધું થોડું કરીને ચાઇના જઈને આવ્યા છે. હવે અહીંયા આવીને હું કાંઈક 35,000 પગાર જાય એવું 75 લાખની લોન ટોપઅપ કરીને સીધા લંડન મોકલવાની ટ્રાયમાં ચાલુ છે. કાલે પેપર નાખવાના છે યુકેના. હવે એને મોટે પાયે યુટ્યુબર બનવાનો ટાર્ગેટ છે અને મશીન બધા ગેરવે મૂકીને ગમે જે કાંઈ કરવું પડે કરીને યુટ્યુબર મોટે પાયે બનાવવાના છે. જયદીપભાઈ ગલોડિયા ઓલરેડી 5 લાખે તો પૂગી ગયા છે, ખાલી મીંડું ચડાવવાનું છે. હવે તો ગાય બધું છે. પઠાણ જાય છે ગાડી બુક કરવા. ગાડી બુક કરવા જાય છે ભીખાલાલ હતું એથર ઇલેક્ટ્રિક. આવી બધી પેટ્રોલ મજા નો કોઈ હોય ભરોસો નહીં. મોદી સાહેબ કઈ ગમે ત્યારે ગમે કરી તમે નાખે. બંધ કરી એક ઇલેક્ટ્રિક ગાડી હોય તો હાલી જાય બધા. મૂકવા જાવ સર્વિસ સેન્ટર માટે એક યુટ્યુબર માટે ગાડી લઉં છું સેવા માટે. ઓકે જોઈએ આટલું ધ્યાન રાખે ભીખાલાલ મારું ભાઈ. એરોપ્લેન જાતું એવું લાગે. એરોપ્લેન જેવું છે આ તો. પાસે વહી જાય પૈસા વગર. હોવા જાય ને પાછા ખિસ્સામાં 2 લાખનું ગાડું છે. 2,89,000 કીધા.
ભીખાલાલ ને હવારે થોડા એમને થઈ જાય વાંચી કાળા છે ને થોડા એ આધાર કાર્ડ લઈને જ આવ્યા છે. ડિસ્પ્લે તો બધાયમાં બેમાં આવે છે. ડિસ્પ્લે બધાયમાં આવે છે. બ્લેક એન્ડ વ્હાઈટ જ આવે છે. ડિસ્પ્લે ને આપણે શું કરવું છે? આજ પાઉં વળી ખાવા આવી ગયા ભીખાલાલ નું થઈ ગયું કેટલામાં ભીખાલાલે ગાડી લીધી ને કે હાલો હું તમને પાર્ટી આપું છું. એટલે અહીંયા આવીને ખબર પડી કે આમ જો હા વડીપાવ વડીપાવ ની પાર્ટી આપી વડીપાવ ખાવા આવી ગયા કતાર ગામમાં અત્યારે આજના દાદા ભીખાલાલ છે અમારા હાલો તમે ખાઈ લઈ દાતાશ્રી. તો ગાઈઝ રાતમાં આવી ગયા છે 12:30 અને 12:30 વાગ્યા હું ઘરે આઈસ્ક્રીમ લેવા ગયો હતો એટલે હું રખડવા ગયો હતો એટલે ઘરે આટલું આઈસ્ક્રીમ લઈ આવ્યો છું. ઠંડુ થવાનું છે ફૂલ આઈસ્ક્રીમ થાય. આજના દિવસમાં બહુ આમથી આમ ગાડી માટે ફર્યો જે હજુ કંઈ કરી નથી. ભીખાલાલને બોલાવ્યા ભીખાલાલની ગાડી જોવા ગયા મજા કરી ભીખાલાલનો આનંદ લીધો. મજા આવે વડીલ હે અમારા આનંદ કરાવે એવું બધું છે ગાઈઝ. તો આજના વ્લોગમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં પણ હવે કાલ કરીએ કંઈક નવા જૂન કંઈક કરીએ વ્લોગની અંદર જેવું બધું છે. તો આજના વ્લોગને બીજું કંઈ કહેતા નહીં સાથ સહકારને સપોર્ટ રાખતા રહેજો. તો આજના વ્લોગને અહીંયા જ વિરામ આપીએ છીએ. તો કાલે ફરીથી મળશું નહીં વાતના દોર સાથે ત્યાંથી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માત કી જય.